छतरी रखने वाह यार लाल तू मार ऊंचो राय આગળ શું કરવાનું બાકી ભાઈ સોલંકી ત્યાંથી જે બસ આવી કે નહીં તો વચ્ચે પહોંચી તો બસ ઠામુકી બંધ થઈ ગઈ તો ડ્રાઈવરથી ગાડી ન રહી કંટ્રોલ અને ગાડી એક બાજુ વહી ગઈ એને કીધું હતું કે વચ્ચે રાખ પણ ન વચ્ચે રાખી એક બાજુ વહી ગઈ ગાડી હમણાં જ છે બસ અને અહીંયા હલવાઈ ગઈ છે એટલે એ ઓલું નથી થયું અંદર નથી ગયું વધારે પાણી આવ્યું છે ક્યાંથી આવ્યું એ તો આમ નદીમાંથી આવ્યું છે માલેશ્વરી નદી છે માળના તો પર્વતમાંથી આવે છે કેટલા સમયથી ગાડી ફસાયેલી છે એ કલાક જેવું થયું છે અંદર કેટલા લોકો છે એવી કઈ માહિતી મળે એવી ખબર નહીં ક્યાંની બસ છે આ એ નથી ખબર લગભગ તો તમિલનાડુની છે કહી શકાય કે 25 જેટલા મુસાફરો બસમાં ફસાયા હતા છેલ્લા 2 ઓકે સાહેબ અત્યારે રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે કેટલા મુસાફરો અંદર બસની અંદર સવાર હતા અત્યારે બસમાં મોબાઈલ છે લાઈફ જેકેટ સાથે ત્યાં બસ સુધી પહોંચાડી સાહેબ આજે આમાં જે શ્રદ્ધાળુઓ છે તે ક્યાંના છે એ માલુમ પડ્યું છે હવે તામિલનાડુ બાજુ એવા કંઈક મને હજુ બસ સાથે મારે અને બનાવ ક્યારનો છે બનાવ 7 વાગ્યાનો અત્યારે ટ્રકમાં ત્યાં મોકલી છે અને પાણીમાં ગરકાવ થતો છે તે જોવા મળી રહ્યો છે ટ્રક છે તે એક સાઈડ નમી રહ્યો છે કારણ કે પાણીનો પ્રવાહ જે રીતે ઘસમસતો આવી રહ્યો છે ગોળિયા પાસે જે દર્શનાર્થી આવ્યા હતા એની બસ પાણીમાં ઘૂસાઈ ગઈ છે અને એની અંદર 29 માણસોનું રેસ્ક્યુ કામગીરી ચાલુ છે પોલીસ સ્ટેશનનો નિષ્કલાંકથી ગોળિયાક વચ્ચેનો જે રસ્તો છે ત્યાં દર્શનાર્થીઓ લગભગ 27 અને એક ડ્રાઈવર એમ કરીને 28 માણસો છે 29 માણસો છે જે ફસાયેલા છે અને હાલ ફાયરની ટીમ પોલીસની ટીમ અને લોકલ માણસોના સહયોગથી એક ટ્રકને ત્યાં સુધી પહોંચાડી છે બધા માણસોને આપણે સેવ કરી લીધેલ છે બસ ક્યાં આવી રહી હતી બેન નાની કોઈ થયેલ કેવી અત્યારે પરિસ્થિતિ કઈ રીતના અત્યારે ગંભીર પરિસ્થિતિ છે કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપ જોઈ શકો છો રસ્તા ઉપર આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ એટલું પાણી આવી ગયું છે પણ સિચ્યુએશન અંડર કંટ્રોલ છે કે માણસો બચાવી લીધેલા છે રેસ્ક્યુ ચાલી રહ્યું છે કેટલા લોકો હતા અત્યારે લગભગ 28 થી 30 લોકો હોવાનો અંદાજ છે બધા બસોને બસમાંથી ટ્રકમાં શિફ્ટ કરી દીધા છે હવે અહીંથી એમને બહાર કાઢવાનું ચાલી રહ્યું છે મોટાભાગ બધા લોકો સલામત છે અત્યારે અંધારું હોવાના કારણે પાણીનું કરંટ વધારે હોવાના કારણે કોશિશની કામગીરી ચાલી રહી છે અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની ફાયર બ્રિગેડની ટીમ છે પોલીસ અધિકારીઓ છે અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને હું પર્સનલી આવેલા છીએ અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી લઈએ બસ ક્યાંની છે એ માલુમ પડ્યું છે અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારતની બસ છે અને એના બહારનો ડ્રાઈવર હોવા કારણે એને ખ્યાલ નહીં રહ્યો અહીંના લોકોએ એને ગાડી આગળ લઈ જવા માટે ચીકવેલા પણ તેમ છતાં અજાણ્યો ડ્રાઈવર હોવાથી એને ખ્યાલ નહોતો કે રિસ્ક કેટલું છે અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પહેલી પ્રાયોરિટી છે.